દોસ્તો, ગુજરાતમાં છેલ્લા લાંબા સમય ખૂબ એટલે ખૂબ ખેડૂતો સાથે અન્યાય અને અત્યાચાર થઈ રહ્યો છે. એક બાબતમાં નહીં, અનેક બાબતમાં અન્યાય અને અત્યાચાર થઈ રહ્યો છે. અને એક જિલ્લામાં પણ નહીં, તમામ જિલ્લામાં, તમામ તાલુકામાં જેટલો શક્ય હોય તેટલો અન્યાય અને અત્યાચાર ભાજપ દ્વારા ગુજરાતમાં ખેડૂતો સાથે થઈ રહ્યો છે. અને જ્યારે જ્યારે ખેડૂતોને જરૂર પડી છે ત્યારે અમારા માનનીય નેતા ઈશુદાનભાઈ ગઢવી, અમારા નેતા સાગરભાઈ રબારી, અમારા નેતા રાજુભાઈ કરપડા કે હું જ્યારે ખેડૂતોને જે મુદ્દે અમારી જરૂર પડી છે ત્યારે અમે ખેડૂતો સાથે ખભે ખભો મિલાવીને ઊભા રહ્યા છીએ. ગુજરાતનો કોઈ પણ ખૂણો હોય, ખેડૂતોએ જ્યાં અવાજ ઉઠાવ્યો, ખેડૂતોએ જ્યાં અમને સાથ કર્યો, ત્યાં આમ આદમી પાર્ટી હંમેશા ઊભી છે. અમને ગર્વ છે કે અમે ખેડૂતો માટે કામ કરતા, ખેડૂતો માટે દોડતા ભાગતા પક્ષના માણસો છીએ. ત્યારે ખેડૂતોના મુદ્દા ઉપર હંમેશાથી જાગૃત રહેલી વિધાનસભા એટલે કે વિસાવદર, ભેંસાણ, જુનાગઢ તાલુકા મત વિસ્તારમાં મને તક આપવામાં આવી છે, એ બદલ હું આભાર માનું છું.